હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો થઈ ગયો છે સન્ડે અને અમે નીકળી ગયા છીએ બહાર. અમે જઈએ છીએ મસ્ત બેલિઝા હોમ્સમાં, જ્યાં આના મારા હસબન્ડના ફ્રેન્ડ રહે છે. અને તમે વિચારતા હશો ને છોકરા ક્યાં છે, તો છોકરા ઓલરેડી યેસ્ટરડે પહોંચી ગયા છે. એ આવ્યા હતા અમારા ઘરે તો જતા રહ્યા છે. તો અમે એમને લેવા જઈએ છીએ અને સન્ડે એન્જોય કરવા જઈએ છીએ. ત્યાં સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, બહુ મસ્ત છે જગ્યા. તો ચલો જો અમે પહોંચી ગયા છે અહીંયા એરપોર્ટેથી ઓનલી 1 કે 2 કિલોમીટર જેટલું છે એમનું ઘર. જો અહીંયા ટર્ન લઈ લીધો છે અને હમણાં પહોંચી જઈશું મસ્ત બેલિઝા આગળ. જો આવી ગયા છે બેલિઝા 1 અને 2માં. આ બેલિઝા એ હતું અને પાછળનું બેલિઝા 2 હતું. તો ચલો એન્ટ્રી કરી લઈએ ફટાફટ અંદર. ચલો જો અમે એન્ટ્રી કરી લીધી છે અહીંયા. અને અહીંયા વોચમેન અમને પૂછતા હતા કે તમારે ક્યાં જવું છે. તો એના ફ્રેન્ડ છે ને એ પરમાનન્ટ ગેસ્ટ છે અહીંયા. આ એક હોટેલ છે તો અહીંયા પરમાનન્ટ ગેસ્ટ છે એટલે અમને એન્ટ્રી મળી ગઈ છે. અહીંયા નીચે બેઝમેન્ટમાં કાર મૂકવાનું કીધું છે. તો ચલો બેઝમેન્ટમાં જઈએ અને કાર પાર્ક કરી લઈએ અને પછી જઈએ અમે ઉપર. તો ચલો તમે પણ અમારી જોડે. ચલો જો એન્ટ્રી કરી લીધી છે અમે. અહીંયા ફ્લોર ઉપર આવી ગયા છે. 8th ફ્લોર હતો અને જો વ્યૂ તો બહુ મસ્ત દેખાય છે. જો સામે ધુમ્મસ છે એરપોર્ટ અને એક બાજુ ધુમ્મસ બીચ પણ હતું. તો ચલો જો અમે રૂમ શોધીએ છીએ એ લોકોનો. અને જો અહીંયા અમે મસ્ત વોકિંગ કરીએ છીએ ક્રિવા જોડે. અહીંયા ખુશી પણ હાય કે છે તમને બધાને. હાય ક્રિવા, તમે પણ હાય કહી દેજો. ચલો જો અમને અહીંયા છોકરાઓ મળી ગયા છે, એ આંટી પણ મળી ગયા છે. એ લોકો નીચે સ્વિમિંગ પુલમાં હતા અને અમને અહીંયા રૂમ આગળ મળી ગયા છે. અને આ જો એ લોકોની રૂમ છે મસ્ત મજાની. અહીંયા જો ક્રિવા બેસી ગઈ છે એ લોકોના કારમાં. એના ત્યાં નાનું બેબી હતું. હાય હીર. અને જો આ વ્યૂ જુઓ તમે અંદરનો. વાવ, અમેઝિંગ, મસ્ત છે ને. તમે ગયા છો કોઈ દિવસ આમાં તો કમેન્ટ જરૂર કરજો. સ્વિમિંગ પુલમાં નાહવાની પણ મજા આવી જાય. હમણાં છોકરાઓ જશે, એકવાર તો નાહી આવ્યા અને પછી બીજી વાર પણ જશે. ચલો જો અહીંયા બધા બેસી ગયા છે મસ્ત. નાસ્તા પાણી કરશું હવે. ચલો જો મેં પણ અહીંયા રીલ બનાવી નાખી છે મસ્ત મજાની, જે તમને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી નિક્સ પટેલ પર જોવા મળશે. અને મેં યુટ્યુબ શોર્ટ્સ પર પણ મૂકી છે. તો જો આ મસ્ત વ્યૂ એન્જોય કરતાં રીલ બનાવી નાખી અને હવે નીકળી ગયા અમે નીચે. અમે થોડીક વાર જઈએ હવે ગેમ ઝોનમાં, ગાર્ડનમાં અને બધું એક્સપ્લોર કરવા સ્વિમિંગ પુલ આગળ. હેલો. જો અહીંયા મેઇન ગેટ છે અને આ બાજુ ઉપર સ્પા અને સાલસા અને એવું બધું હતું. નીચે ગેમ ઝોન હતી. હમણાં હું નીચે જઈશ એટલે તમને બતાવીશ. જો છોકરાઓ અહીંયા ગયા છે ગાર્ડનમાં અને અહીંયા થોડી ફોટોગ્રાફી કરે છે બધા. અમે પણ કરશું થોડી ફોટોગ્રાફી. જો આ છોકરાઓ ફાઉન્ટેન બતાવે છે ક્રિવાને અને એક્સપ્લોર કરે છે બધું જ. ચલો જો હવે ત્યાંથી આવી ગયા છે અહીંયા અંદર. અને આ જો બધા અમે ચાલીને જઈએ છીએ સ્વિમિંગ પુલ આગળ. ત્યાંથી પછી અત્યારે નથી જવાનું સ્વિમિંગ પુલમાં, એટલે થોડાક આગળ જઈએ અને પછી આ બાજુ જો જીમ હતું અને હવે જઈએ છીએ નીચે. જો મસ્ત ધીરે દાદર ઉતરીએ છીએ અને પછી મળી જશે અમને ગેમ ઝોનનો એરિયા.
એંગલથી લે છે. આવડે છે? તને આવડે છે હીર? ના. ફ્રેન્ડ્સ તમને આવડે છે? તો કમેન્ટ કરજો. અમે ખાલી જોઈએ છે. ક્યાં આવ્યો છે? ચલો જો અહીંયા રમી લીધું છે, ક્રીવા પણ રડે છે, એટલે હવે જઈએ છીએ અમે ઉપર રૂમમાં. ઉપર આવી ગયા છે અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો મેગી ટાઈમ, એન્જોય કરી લઈએ, મસ્ત મેગી ખાઈ લઈએ. અહીંયા ક્રીવા અને ખુશી આરામ કરે છે અને હીર અને પ્રભુ અંદર ટેબ્લેટ જોતા હતા અને હું ફટાફટ બધાની માટે મેગી બનાવી લઉં. હેલો. વાવ. અહીંયા જો હું વેજીટેબલ મેગીની તૈયારી કરું છું અને આ બાજુ છોકરાઓની મેગી બની ગઈ છે, જે સિમ્પલ અને મસાલાવાળી હતી, વિધાઉટ વેજીટેબલ. છોકરાઓને આપી દઈએ એની મેગી અને પછી અમે અમારી ખાઈ લઈશું, ઓનિયન અને ટમેટોવાળી. ચલો તો અમે પણ અમારી મેગી ખાઈ લઈએ, જેમાં ખાલી ઓનિયન હતા, ટમેટો અવેલેબલ હતા નહીં, તો અમે ખાલી ઓનિયનવાળી મેગી ખાઈ લઈએ. અને જોડે છાશ તો કમ્પલસરી છે. કોને કોને છાશ વગર ખાવાનું ન ઉતરે ગળે, કમેન્ટ કરજો જરૂર. લંચ થઈ ગયો છે અને છોકરાઓ નીચે જતા રહ્યા છે ખુશી જોડે, અને ક્રીવા અહીંયા સૂઈ ગઈ છે મારી જોડે. જો ત્યાં ખુશી અને હીર બે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરે છે અને પ્રભુ એકલો આ બાજુ હતો, બિકોઝ એ મોટાનો પુલ હતો એટલે એને અલાઉડ નહોતા કરતા. પણ પ્રભુ આ બાજુ એનું મસ્ત એન્જોય કરતો હતો. એ જો અહીંયા હીર જોઈ ગઈ છે, અમે 8th ફ્લોર ઉપર હતા તો બી જોઈ ગઈ છે, એટલે હા એને બાય કરતી હતી. જો અહીંયા પ્રભવ હતો, જે નાનાઓનું કિડ્સનું સ્વિમિંગ પુલ હતું, એમાં આ બ્લુ ટી શર્ટમાં પ્રભવ છે, એ એનું મસ્ત એન્જોય કરે છે. જો આ રહ્યો પ્રભવ સ્વિમિંગ પુલમાં નાહીને હવે બહાર આવશે અને પછી અમે અમારા ઘરે જતા રહીશું. તો કમેન્ટ કરજો જેને સ્વિમિંગ પુલ બહુ જ ગમે છે, અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.